રાજ્યનું ચોમાસું હવે ઝડપથી આગળ વધી રહ્યું છે અને હાલ શ્રીલંકાના ઉત્તર ભાગ સુધી પહોંચી ગયું છે. શ્રીલંકાના લગભગ 50% વિસ્તારોને ચોમાસાએ આવરી લીધા છે, જેના કારણે હવે ભારત તરફ તેના પ્રવેશ મજબૂત જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ અનુમાન મુજબ 26 અથવા તો 28 મે સુધીમાં ચોમાસું કેરળમાં સત્તાવાર રીતે પ્રવેશી શકે છે. કેરળમાં ચોમાસું ત્યારે જ ઘોષિત થાય છે જ્યારે હવામાન વિભાગને 3 મુખ્ય માપદંડ પૂર્ણ થાય છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભારતમાં ચોમાસાની સત્તાવાર રીતે શરૂઆત માનવામાં આવે છે. ગુજરાતમાં ચોમાસું કેવી રીતે આગળ વધે છે? તો ગુજરાતમાં ચોમાસું એકસાથે નથી આવતું. સામાન્ય રીતે 3 તબક્કામાં સમગ્ર રાજ્યને કવર કરે છે. પ્રથમ તબક્કામાં આશરે 15 જૂનની આસપાસ ચોમાસું દક્ષિણ ગુજરાતના વલસાડ વિસ્તારોમાં પ્રવેશ કરે છે. ત્યારબાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ શરૂ થાય છે. બીજો તબક્કો 22 જૂનથી 27 જૂન સુધી. આ દરમિયાન ચોમાસું મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્યપ્રદેશની બોર્ડર સુધી આગળ વધે છે અને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ બને છે. ત્રીજો તબક્કો 30 જૂનથી શરૂ થાય છે. જૂનના અંત સુધીમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસાની ઝપટમાં આવી જાય છે અને રાજ્યમાં વરસાદી માહોલ સર્જાય છે. આ વર્ષે એલ નીનોની અસર ગુજરાત પર કેટલી રહેશે? આ વર્ષે એલ નીનોની અસરને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે, પરંતુ હવામાન નિષ્ણાતો મુજબ અરબી સમુદ્ર કાંઠાના રાજ્યોમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને કેરળમાં ચોમાસું સામાન્યથી સારું રહેવાની સંભાવના છે. એલ નીનોની વધુ અસર ઉત્તર ભારત અને મધ્ય પૂર્વના ભારતના રાજ્યોમાં જોવા મળી શકે છે. અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ જો વાવાઝોડામાં પરિવર્તન થશે તો હાલમાં દક્ષિણ ભારત નજીક બનેલું સાયક્લોનિક સર્ક્યુલેશન બંગાળની ખાડીમાં આગળ વધીને તમિલનાડુ, કેરળ તરફ પહોંચ્યું છે. આવનારા દિવસોમાં તે લો પ્રેશરમાં પરિવર્તિત થઈ શકે છે, પરંતુ હાલ તે શક્તિશાળી ચક્રવાત બનવાની શક્યતા સાવ ઓછી માનવામાં આવી રહી છે, કારણ કે સિસ્ટમ દરિયાકાંઠા નજીક છે અને ડીપ સી વિસ્તારમાં નથી. જો આ સિસ્ટમ વધુ મજબૂત બને તો તે પણ વર્ણનામ આપવામાં આવી શકે છે. ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ છે. 20 મે પછી ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાની શક્યતા છે. ખાસ કરીને 27 થી 28 મે સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય રહી છે. ગરમી વચ્ચે વરસાદનો રાહત અનુભવ થઈ શકે છે. ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર. દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી વરસાદી શરૂઆતની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ ગરજ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા